ગીર સોમનાથમાં હિન્દુ સેવા સમિતિએ પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આવેદનપત્ર આપ્યું છે અને ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી વિરુદ્ધ આક્રોશનો માહોલ છે. દિનુ સોલંકીની ટિપ્પણીથી માહોલ ગરમાયો છે. શું છે આ સમગ્ર મામલો, તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. ભૂતપૂર્વ સાંસદ દિનુ સોલંકીએ જાહેર મંચ પરથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા દિનુ સોલંકીએ કલેક્ટરને મોહમ્મદ ગજની કહ્યા, જેથી સમગ્ર હિન્દુ સમુદાયમાં ભારે નારાજગી છે. જિલ્લામાં ગૌચરો ખાલી કરાવનાર અને દરેક સમુદાય માટે સારું કામ કરતા અધિકારી વિશે આવું અપમાનજનક નિવેદન આપતા હિન્દુ સેવા સમિતિ સહિત વિવિધ સમુદાયના આગેવાનો આ ટિપ્પણીનો સખત વિરોધ કરી રહ્યા છે. આ વિશે વેરાવળ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયદેવભાઈ જાની, માલધારી સમાજના આગેવાન બાલાભાઈ શામળા અને કોળી સમાજના આગેવાન કાનાભાઈ ગઢિયાએ શું કહ્યું તે જોઈએ. બસ આ કલેક્ટર સાહેબની વિરુદ્ધમાં જે કર્યું છે ને ગઢી શબ્દ વાપરો તો હિન્દુ સમાજને આજે દુઃખ લાગ્યું છે. એના માટે કોના દ્વારા આવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો, શું માંગણી છે તમારી? બસ કોડીનાની અંદર જે બન્યું છે અને જે સાહેબ ના કહેવામાં આવ્યું જાહેર સભાની અંદર કોના દ્વારા શું શબ્દ પ્રયોગ કરવામાં કર્યો હતો યાર ત્યાં કોના દ્વારા ગજની નવ શબ્દ વાપરો કે મોહમ્મદ ગજની આવ્યા છે એ હિસાબે કરીને આવ્યા છે બધા. કોને આવો શબ્દ પ્રયોગ કોને કર્યો? કોડીનાર માંથી થયો, સાંસદ પૂર્વ સાંસદે કર્યો. અચ્છા, એટલે તમારી માંગણી શું છે હવે આવેદન પત્ર આપીને? કે આમાં આવું ન શબ્દ વાપરવો જોઈએ, આવું અપમાનિત શબ્દ વપરાય નહીં આગળ. મારું નામ બાલાભાઈ શામળા. આજે રજૂઆતનો મુદ્દો એ હતો કે આપણા માનનીય કલેક્ટર સાહેબને વિરુદ્ધમાં જે પૂર્વ સંસદે જે શબ્દોનો ઉપયોગ કર્યો મોહમ્મદ ગિજનીનો, એની સામે હિન્દુ સમાજ, સોમનાથ હિન્દુ સમાજ આખું વખોડી કાઢે છે. અને જો આવા શબ્દોનો ઉપયોગ થાય અને જે ગૌચરણો અમારે માલધારીઓના ગામોના જે ગૌચરણો ખુલ્લા કરાવ્યા છે કે જે ગૌ માતાની મોટી સમસ્યાઓ છે એમને માટે બહુ મહેનત કરી છે અને આવા શબ્દનો ઉપયોગ કરે તો એ વ્યાજબી નથી. તો એમને માટે થઈને અમારી રજૂઆત એવી હતી કે ભાઈ આવા માણસોની સામે કાર્યવાહી થાય. મારું નામ કાનાભાઈ વાસાભાઈ ગઢિયા. અમે આવેદનપત્ર સમસ્ત હિન્દુ સમાજ સેવા સમિતિ તરફથી દેવા એમાં આવ્યા છે. આપના માન્ય કલેક્ટર શ્રીના વિરોધમાં જે મોહમ્મદ ગિજની જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં સમસ્ત હિન્દુ સમાજનું પ્રભાસ પાટણ સોમનાથ સમસ્ત હિન્દુ સમાજની બહુ દુઃખ પહોંચ્યું અને એના કારણે આવા પ્રશ્નોનો ઉપયોગ એને દિનુભાઈને કરવો ન જોઈએ અને એના ઉપર કોઈ પણ જાતની જો 100% એના ઉપર કાર્યવાહી થવી જોઈએ કે જેથી કરીને બીજી વાર કોઈ હિન્દુ સમાજના સનાતન હિન્દુ સમાજના લોકો વિશે આવું ન બોલે. વાણી વિલાસ કરનારા ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.